માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે રામદેવ પીર મહારાજનો યજ્ઞ મંડપ યોજાયો છે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। ચંદવાણા ગામ ભક્તિના રંગે રંગાયેલા જોવા મળે છે અને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। જ્યારે અહીં આજુબાજુના 20 જેટલા ગામોના લોકો રામદેવ પીર બાપાના દર્શન માટે પહોંચે છે અને રામદેવ પીર બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। જ્યારે હજારો લોકો ભજન, ભોજન અને ભક્તિનો લાવો લેવા માટે ઉમટી પડ્યા છે। જ્યારે સવારે અને સંધ્યા સમયે રામદેવ પીર બાપાના સામૈયા કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ચંદવાણા ગામે શ્રી રામદેવ પીર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। 30/4/2025ના રોજ અમારા મંડપની સ્થાપના થયેલી છે। ત્યારથી રોજ સંતવાણીનો કાર્યક્રમ, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અને રોજ હજારો માણસો પ્રસાદ લે છે અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। બધા લોકો શાંતિથી સંતવાણી સાંભળે છે, પ્રસાદનો લાભ લે છે। આજુબાજુના દરેક ગામના લોકો ઉત્સાહથી સાંજ સવાર રામદેવ પીરના સામૈયા નીકળે છે, તેમાં ભાગ લે છે। હજારોની મેદની 6ઠી તારીખે મંડપ ખડો થવા 6ઠી તારીખે મેળો છે અને 7 તારીખે મંડપ ખડો થવાનું સવારે 7 વાગે શુભ મુહૂર્ત છે અને હજારોની સંખ્યામાં લોકો એકઠા થશે। શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે અને 8 તારીખે સવારના આ ભક્તિ યજ્ઞનું વિસર્જન થશે, એટલે કે મંડપ ઉતરશે અને ત્યાંથી આ કાર્યક્રમ પૂર્ણ થશે। તો સર્વ ધર્મપ્રેમી જનતાને આ બધો લાભ લેવા ચંદવાણા ગામ તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે।